જુઓ વિદ્યાર્થીઓ, આપણો આજનો ટોપિક છે હિસાબી પદ્ધતિની મર્યાદા જોઈ. હવે ટોપિક આવે છે હિસાબી પદ્ધતિ એક્ઝેક્ટ શું છે? વિજ્ઞાન છે, કળા છે, ભાષા છે. એવું કહેવામાં આવે છે કે જેમ ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, એ ભાષા એના ચોક્કસ વ્યાકરણના નિયમો પર, બરાબર, એના નિયમો પર આધારિત હોય છે, તેમ હિસાબી પદ્ધતિ નામું પણ પોતાના ચોક્કસ નિયમો પર આધારિત હોય છે. માટે એને એવું પણ કહેવામાં આવે છે કે હિસાબી પદ્ધતિ એક ભાષા તરીકે પણ વિકાસ પામી છે. એ એની ચોક્કસ ભાષા છે. જેવી રીતના તમે ગુજરાતીમાં કોઈ વ્યક્તિને પત્ર લખતા હોય, ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય અને કોઈક વસ્તુ લખતા હોય, બોલતા હોય, તો તે સામેવાળી વ્યક્તિ એ વ્યાકરણ, ભાષા સમજી શકે, અર્થઘટન કરી શકે, એનો ઉદ્દેશ્ય સમજી શકે. તે જ રીતે હિસાબી પદ્ધતિ પણ તમે લખી હોય, હિસાબી પદ્ધતિ મુજબ જે હિસાબની પદ્ધતિના નિયમો મુજબ જે નામું લખ્યું હોય, એ નામું એનો ઉપયોગ કરનાર સામેવાળી વ્યક્તિ સરળતાથી સમજી શકે, અર્થઘટન કરી શકે, એનું વિશ્લેષણ કરી શકે, તો જ એ તમારું સાર્થક થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે એવી હિસાબી પદ્ધતિ પણ એક એવી છે પદ્ધતિ છે કે ભાષા તરીકે જ ઉપયોગ થાય છે. ભાષાની જેમ પોતાની કૌશલ્ય છે, ભાષામાં જે પોતાનું વ્યાકરણ છે, એના નિયમો છે, તે જ નિયમો હિસાબી પદ્ધતિમાં પણ પોતાના ચોક્કસ નિયમોને આધારે જે હિસાબી પદ્ધતિ કે ચોપડા લખવામાં આવે છે, તે ચોપડા પરથી એવી રીતે લખવામાં આવે છે કે જેથી સામેવાળી વ્યક્તિ એ લખાણ સમજી શકે, એનો અર્થ સમજી શકે, એનું અર્થઘટન કરી શકે અને ભવિષ્યમાં એની ઉપરથી એનો ઉપયોગ કરી શકે કે ભાઈ એ હિસાબો કંઈ કામ લાગશે. તો એવું કહેવામાં આવે છે કે હિસાબી પદ્ધતિ એક ભાષા છે. હિસાબી પદ્ધતિને એક ભાષા તરીકે સર્વસ્વીકૃત ગણવામાં આવી છે. બીજો પોઈન્ટ આવે છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા? શું વિજ્ઞાન છે કે કળા? વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે જ્ઞાન, પણ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, આપણે એવું માનીએ છીએ. અને વિજ્ઞાન એટલે શું? કે ચોક્કસ પ્રકારના નિયમો, પ્રયોગો, નિયમોને આધારે, સિદ્ધાંતોના આધારે સર્વસ્વીકૃત થયું હોય તો એ નિયમ બને અને એ નિયમ વિજ્ઞાન બને છે, જે સાયન્ટિસ્ટ અને વૈજ્ઞાનિકો તૈયાર કરે છે તે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે નામા પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ પણ એક વિજ્ઞાન છે. કેમ? કે વિજ્ઞાનમાં જે નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે અને સર્વસ્વીકૃત ગણવામાં આવે છે, બધા એને સ્વીકારે છે, તે જ રીતે હિસાબી પદ્ધતિ પણ બધા વ્યક્તિઓએ, માનવીઓએ તૈયાર કરેલું છે કે જે ચોક્કસ પ્રકારના નિયમો છે, સિદ્ધાંતો છે અને તેને આધારે તૈયાર કરેલું છે, જેથી કરીને દરેક જગ્યાએ જે હિસાબ લખવામાં આવે એ ચોક્કસ પ્રકારના નિયમોને આધારે લખવામાં આવે. પછી ઇન્ડિયામાં લખવામાં આવે, અમેરિકામાં લખવામાં આવે કે કોઈ પણ જગ્યાએ તૈયાર કરવામાં આવે તો એ નિયમો અને સિદ્ધાંતો એક સરખા જ રહે છે, સર્વસ્વીકૃત ગણેલા છે. માટે હિસાબી પદ્ધતિ પણ એક વિજ્ઞાન છે એમ કહેવામાં આવે છે, જેથી કરીને જેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ એક જ રીતે, એક જ દ્રષ્ટિને સમજી શકે અને સર્વસ્વીકૃત એટલે બધાએ એને માન્ય રાખેલું છે, માટે વિજ્ઞાન કહેવામાં આવે છે. તો કળા એટલે શું? કળા એટલે ચોક્કસ પ્રકારની કૌશલ્યતા, નિપુણતા જેમાં હોય તે કળા કહેવામાં આવે છે. તો વિજ્ઞાન એક કળા છે એવું કીધું છે. તે જ રીતે હિસાબી પદ્ધતિ પણ એક કળા છે. જેવી રીતે વિજ્ઞાનમાં કૌશલ્યની, જુદી જુદી કૌશલ્યની જરૂર પડે. ફિઝિક્સમાં, ભૌતિકશાસ્ત્રમાં, રસાયણશાસ્ત્રમાં પોતાની તજજ્ઞતા, કૌશલ્યતા દાખવે એ કળા તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે હિસાબી પદ્ધતિ પણ જુદા જુદા 3 પ્રકાર ધરાવે છે. નાણાકીય હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ, બરાબર, પડતરની હિસાબી પદ્ધતિ. તો એના જુદા જુદા પ્રકારો છે. તો જુદા જુદા પ્રકારોમાં પણ દરેક વ્યક્તિ પોતાની નિપુણતા અલગ અલગ રીતે દર્શાવી શકે છે. માટે હિસાબી પદ્ધતિ એક કળા છે એમ સાબિત કરવામાં આવેલ છે. તો હવે આપણે જોવાનો છે પોઈન્ટ, બોર્ડ પર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. હિસાબી પદ્ધતિ પહેલા ભાષા શું છે, ભાષા તરીકે કેમ માનવામાં આવે છે? તો અહીંયા જોઈએ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા ગણવામાં આવે છે. જેમ ગુજરાતી લેંગ્વેજ, અંગ્રેજી લેંગ્વેજ ભાષા છે, તેમ હિસાબી પદ્ધતિ જે તે ધંધો કરનાર વ્યક્તિ માટે હિસાબો તૈયાર કરવા મેઇન છે. તો હિસાબી પદ્ધતિ પણ એની એક ચોક્કસ ધંધાની ભાષા ગણાય છે. કે ભાષા દ્વારા લખીને, બોલીને, અર્થઘટન કરીને કોઈ પણ બાબત અન્ય વ્યક્તિને સમજાવી શકાય છે. તેમ હિસાબી પદ્ધતિ દ્વારા પણ આખા ધંધાની સમજૂતી આપવી હોય તો આપણે જે હિસાબો તૈયાર કર્યા હોય, એક પણ અક્ષર બોલ્યા વગર જે હિસાબો ચોક્કસ નિયમો અને સિદ્ધાંત મુજબ તૈયાર કર્યા હોય તો પક્ષકારને અથવા જે તે વ્યક્તિને આપી દો, એ જોતો જશે, સમજતો જશે અને તેનું અર્થઘટન અને વિશ્લેષણ પણ કરતો જશે. તો આ એક ચોક્કસ પ્રકારની ભાષા ગણવામાં આવે છે. એટલે કે હિસાબી પદ્ધતિ દ્વારા પણ ધંધાની માહિતી સંબંધિત પક્ષકારોને આપવામાં આવે તો તે પરથી તેઓ સમજી શકે, તેનું અર્થઘટન કરી શકે, તેનું વિશ્લેષણ પણ કરી શકે છે. માટે એક ભાષા ગણવામાં આવે છે હિસાબી પદ્ધતિ. એના પછીનો પોઈન્ટ છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા? તો સાબિત આપણે એવું કરીએ છીએ કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન, કળા બંને છે. તો જુઓ,
વિજ્ઞાન જેમ તેના નિયમો અને સિદ્ધાંતો પ્રયોગો પર આધારિત હોય છે, તેમ હિસાબી પદ્ધતિ પણ તેમ નિયમો સિદ્ધાંતો પર વિજ્ઞાન જેમ આધારિત છે અને બધાને સર્વસ્વીકૃત છે. જેવી કે આપણે જોયું આઇન્સ્ટાઈનનો નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ, એ બધા નિયમો સર્વસ્વીકૃત થઈ ગયા. એના નિયમો પરથી એને ફલિત કર્યું, સર્વસ્વીકૃત કર્યું કે બધા એ માન્ય રાખે છે ગુરુત્વાકર્ષણનો નિયમ. ઉપર ફેંકેલી વસ્તુ નીચે જ આવે છે, એ નિયમ છે. ગુરુત્વાકર્ષણને કારણે નિયમ સાબિત કર્યો છે, સર્વસ્વીકૃત છે. તેમ હિસાબી પદ્ધતિ પણ એવું કહે છે કે હિસાબી પદ્ધતિ પણ માનવો દ્વારા તૈયાર કરેલા નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને વ્યવહારોમાં જે પણ ચોપડા આપણે બનાવીએ છીએ, વ્યવહારો લખવા માટે જે પણ હિસાબો લખવા માટે ચોપડા તૈયાર કરીએ છીએ, એ ચોપડા વ્યવહારો નોંધવા માટે હિસાબી પદ્ધતિના ચોક્કસ નક્કી કરેલા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે. અને એ હિસાબી પદ્ધતિનું પાલન કરવાથી એ હિસાબો જે તૈયાર કર્યા એ કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ, ભરૂચમાં લઈ જાઓ, ગુજરાતમાં લઈ જાઓ, મહારાષ્ટ્રમાં લઈ જાઓ, શિકાગો લઈ જાઓ, કેન્યા લઈ જાઓ કે કેનેડા લઈ જાઓ, કોઈ પણ જગ્યાએ લઈ જવામાં આવે તે હિસાબો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવે તો પણ તેની પ્રક્રિયા એટલે હિસાબો લખવાની રીત, નિયમો અને એના સિદ્ધાંતો સરખા જ હોય છે, જેથી કરીને તેના પરિણામો સરખા જ મળે છે. તેથી કહેવામાં આવે છે કે તે પણ સર્વસ્વીકૃત છે, એના સિદ્ધાંતો પણ સર્વસ્વીકૃત બની ગયા છે. માટે હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન છે એમ કહેવાય છે. છેલ્લે પોઈન્ટ છે કળા. કળા એટલે શું? કે કળા એટલે કે કૌશલ્યતા, નિપુણતા. તો હિસાબો લખવામાં પણ તમારી પોતાની કૌશલ્યતા, નિપુણતા હોવી જોઈએ. હિસાબો પદ્ધતિના મુખ્ય 3 પ્રકાર બનાવ્યા છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, સંચાલકો પડતરની હિસાબી પદ્ધતિ અને પડતરના હિસાબો. તો આ ત્રણ પ્રકાર માટે તમારે પોતાની આગવી સૂઝ, કૌશલ્યતા, નિપુણતા હોવી જરૂરી છે. તો એ કહેવાય છે કે હિસાબી પદ્ધતિ એક કળા તરીકે પણ વિકાસ પામી છે. તો વિદ્યાર્થીઓ, હિસાબી પદ્ધતિ ભાષા છે, વિજ્ઞાન અને કળા પણ છે, એ આપણને આવડવું જોઈએ. છેલ્લો પોઈન્ટ છે હવે થિયરીમાં આ ટોપિક પર હજુ તે આપણે લઈએ છીએ. આ ઉતારી લો પહેલાં. જુઓ વિદ્યાર્થીઓ, બીજો ટોપિક છે આપણો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. ગુણ એટલે ગુણાત્મક. ગુણાત્મક એટલે કેવા કે જે આપણે લક્ષણો તો જોયા જ છે કે નાણાકીય વ્યવહાર, નાણાકીય મૂલ્ય, બરાબર, પછી અંદાજિત આધારો, પછી ભૂતકાળના બનાવો, આ બધું લક્ષણો તો હતા જ, પણ એ લક્ષણો પરથી હવે ગુણાત્મક લક્ષણો કોને કહેવાય? તો કે વિદ્યાર્થીઓ, ગુણાત્મક એટલે કે જે બાબત ગુણધર્મ પર આધારિત હોય, જેનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય, એ ગુણાત્મક લક્ષણો છે. તો એવું કહેવાય છે કે એના લક્ષણો પણ હિસાબી પદ્ધતિ માટે ખૂબ અગત્યના છે. તમે હિસાબો લખ્યા હોય પણ આ ગુણાત્મક બાબતોને, ગુણાત્મક લક્ષણોને ધ્યાનમાં ન લીધી હોય તો એ યોગ્ય ગણાતું નથી. તો એના ગુણાત્મક લક્ષણોમાં પહેલો પોઈન્ટ એવું કહે છે, ગુણાત્મક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે તમારા હિસાબો તમારા માટે નથી, ફક્ત એ બીજા બધા માટે પણ છે. કોઈ કંપની પોતાના હિસાબો ઓડિટ કર્યા હોય, લખ્યા હોય, તે કંપનીના ઓડિટ હિસાબો ફક્ત એના માટે ના હોય, એના હિસાબો એની સાથે સંબંધ ધરાવનાર દરેક પક્ષકાર, કંપનીના સાથે સંબંધ ધરાવનાર પક્ષકાર કેટલા, કે આપણને 2-3 ખબર હોય, 2-3 નહીં, ઢગલો હોય. કયા કયા? જુઓ, એક તો કંપનીના સંચાલકો, કંપનીના કર્મચારીઓ, કંપનીના કામદારો, કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો, પછી બેંક, કંપની સાથે સંબંધ ધરાવનાર બેંકો, ગ્રાહકો, લેણદાર, કંપનીના માલ પૂરો પાડનાર વ્યક્તિઓ, જે તે બેંકો, પછી કંપનીમાં નાણાં રોકનાર શેર હોલ્ડરો, દરેક કે દરેક ડિબેન્ચર હોલ્ડરો, દરેક કે દરેક પક્ષકાર, સરકાર પણ સંબંધિત પક્ષકાર છે જે તે કંપની સાથે. તો આ દરેકે દરેક પક્ષકાર કંપની સાથે સંબંધ ધરાવે છે. તો તે દરેકને તેના નાણાકીય પત્રકોની જરૂરિયાત પડે છે. તો આ નાણાકીય પત્રકો કે હિસાબી પદ્ધતિના હિસાબો તૈયાર કરવામાં આવે તો તેમાં ગુણાત્મક લક્ષણો વ્યવસ્થિત રીતે ખ્યાલમાં રાખેલો હોવા જોઈએ. તો ગુણાત્મક લક્ષણનું પહેલું પાસું છે વિશ્વાસપાત્રતા. એટલે કે તમે કે કંપનીએ કે ધંધાએ પોતે જે પણ હિસાબો ઓડિટ કર્યા હોય, એ હિસાબો તૈયાર કર્યા હોય, તે હિસાબો કેવા હોવા જોઈએ? વિશ્વાસપાત્રતાવાળા. એટલે કે સામેવાળી વ્યક્તિ જે ઉપયોગ કરવાની છે તમારા હિસાબોનો, તેને તમારા પર વિશ્વાસ બેસે. વિશ્વાસ બેસશે તો જ તમારી કંપનીમાં કોઈ વ્યક્તિ કે ધંધામાં રોકાણ કરશે, ગ્રાહકો, શેર હોલ્ડરો તમારો માલ ખરીદશે. એટલે તૈયાર કરવામાં આવેલા હિસાબો વિશ્વસનીયતા ધરાવતા હોવા જોઈએ. એટલે કે પહેલો ગુણાત્મક લક્ષણ છે વિશ્વાસપાત્રતા. તૈયાર કરવામાં આવેલા હિસાબો 100% વિશ્વસનીય જ હોવા જોઈએ. બીજો પોઈન્ટ છે સુસંગતપણું. હિસાબી પદ્ધતિમાં જે પણ હિસાબ તૈયાર કરવામાં આવે
એ હિસાબ સુસંગત એકબીજા સાથે સંગતતા ધરાવતા હોવા જોઈએ. એટલે કે તૈયાર કરવામાં આવેલા હિસાબો સુસંગતપણાનો ખ્યાલ રાખીને તૈયાર થયેલા હોવા જોઈએ. એવું નથી કે હિસાબ ફક્ત એક જ વ્યક્તિ માટે જરૂર છે. ના, એની સાથે સંબંધ ધરાવનાર દરેક પક્ષકારો તેનો ઉપયોગ કરશે. આપણે અત્યારે વાત કરી, સરકારને પણ જરૂર છે, બેંકોને પણ જરૂર છે. બેંકો તમને લોન આપશે, શેના આધારે આપે? કે તમારા હિસાબોને આધારે. તે હિસાબો ચોક્કસ અને સુસંગતપણું હોવા જોઈએ. વ્યવસ્થિત એક પછી એક ક્રમમાં અથવા સુસંગત એકબીજા સાથે સંગત ધરાવતા વ્યવહારો બનાવો બન્યા હોય તો તેના હિસાબો એ પ્રમાણે તૈયાર કરેલા હોવા જોઈએ. એટલે સુસંગતપણાનો લક્ષણનો પણ ખ્યાલ રાખેલો હોવો જોઈએ. અને પછીનો પોઈન્ટ કે છે સમજ ક્ષમતા. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હિસાબ મેં તો તૈયાર કરી દીધા મારા, પણ મારા હિસાબ જે એવા તૈયાર કર્યા છે કે કોઈને સમજ જ પડતા નથી. મેં જે નિયમો મુજબ લખ્યા છે એ નિયમો છે જ નહીં એકાઉન્ટના, તો ચાલશે? ના ચાલે. સમજ ક્ષમતા કેળવી શકે કોઈ પણ વ્યક્તિ તમારા હિસાબો જુએ અને પોતે ફટાફટ એ વસ્તુ સમજી શકે તેવા જ તમારા હિસાબો હોવા જોઈએ. એટલે હિસાબી પદ્ધતિ મુજબ જે હિસાબો લખ્યા હોય એ સમજ ક્ષમતાવાળા હોવા જોઈએ કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ વ્યવસ્થિત રીતે તમારા હિસાબોનું સમજી શકે, અર્થઘટન કરી શકે, વિશ્લેષણ કરી શકે. માટે તે વ્યવહારો સમજ ક્ષમતા ભરેલા હોવા જોઈએ. આ પણ એક ગુણાત્મક લક્ષણ છે. અને છેલ્લું લક્ષણ કે છે તુલનાત્મકતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તુલના કરવી એટલે શું? તુલના કરવી, તુલના કરો એક કંપનીની બીજી કંપની સાથે, આપણી જ કંપનીની આપણી કંપની સાથે. કેવી રીતે? કે 2018ના હિસાબોની તુલના 2020ના હિસાબો સાથે કરો. 2018નો નફો 2020 સાથે સરખાવો. 2015ના ખર્ચા 2017 સાથે કે 2019 સાથે સરખાવો. 2018ની આવકો 2020 સાથે સરખાવો. તો તુલના કરી શકાય તેવા હિસાબો હોવા જોઈએ. એક કંપનીના હિસાબોની તુલના બીજી કંપનીના હિસાબો સાથે કરો. વોડાફોન કંપનીની તુલના એરટેલ કંપની સાથે કરો. આઈડિયા કંપનીની તુલના રિલાયન્સ સાથે કરો. તો આ તુલના કરી શકાય તેવા તુલનાત્મકતાનો અભ્યાસ કરી શકાય. તુલના મુજબ તુલના કરવી, સરખાવી શકાય, તુલના કરાવો, તફાવત શોધો. ધેટ મીન્સ કે તુલના કરી શકાય તેવા તુલનાત્મકતાનો ગુણ ધરાવે તેવા જ તમારા હિસાબો હોવા જોઈએ. એટલે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો 1 માર્કમાં પૂછાય. 1 માર્કમાં ફક્ત પોઈન્ટ લખવાના છે કે ભાઈ હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો જણાવો. તો હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 4 ગુણાત્મક લક્ષણો છે. પહેલું કયું કીધું આપણે? પહેલું વિદ્યાર્થીઓ કે વિશ્વસનીયતા ધરાવે તેવા જ સંબંધિત વિશ્વાસ પાત્રતા ધરાવે તેવા જ તમારા હિસાબ હોવા જોઈએ. વિશ્વાસ પાત્રતા. બીજું સુસંગતપણું, એકબીજા સાથે સુસંગત રિલેટેડ હોય તેવા જ વ્યવહારો હોવા, તેવા જ હિસાબો લખાવવા જોઈએ. પછી તમે એક હિસાબ અલગ લખ્યો અને બીજો એની સાથે સંબંધ ના ધરાવવાનો અધ્યરતા પોતાની જાતે હિસાબ લખી દીધા હોય તો એ સુસંગત કહેવાતું નથી. ત્રીજું છે સમજ ક્ષમતા. સમજ ક્ષમતા ભરેલા પણ વ્યવહાર હોવા જોઈએ. તમારા વ્યવહાર તમે એકલા સમજો એ જરૂરી નથી. તમારા વ્યવહાર સરકાર પણ સમજી શકે, કારણ કે તમારે સરકારને ટેક્સ ભરવાનો છે. બેંકો પણ સમજી શકે, બેંકો પાસેથી લોન લીધી છે અને બેંકો પાસેથી બીજી લોન લેવાની છે. ગ્રાહકો પણ સમજી શકે, તમારા શેર હોલ્ડર પણ સમજી શકે અને ઇક્વિટી શેર હોલ્ડર પણ સમજી શકે તેવા વ્યવહારો હોવા જોઈએ. સમજ ક્ષમતા કેળવી શકાય તેવા. અને છેલ્લે તુલના કરી શકાય તેવા તુલનાત્મક હિસાબો હોવા જોઈએ. તો આ થયા હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. એટલે 4 યાદ રાખવાના છે. પહેલું વિશ્વાસપાત્રતા, સુસંગતપણું, સમજ ક્ષમતા અને તુલનાત્મકતા હોવી જોઈએ. તો આ એના ગુણાત્મક લક્ષણો છે અને પેલા જે લક્ષણો હતા એ ખાલી લક્ષણો છે. આ ગુણાત્મક ગુણધર્મ પર આધારિત છે તેવા લખી લો.